સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા છે તેવામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં સભા દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ભડક્યા હતા। સાથે જ ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાં જનારા નેતાઓને તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ભાજપમાં જે પ્રચાર ચાલી રહ્યો છે તેવામાં વડોદરા મહાનગરપાલિકાના પ્રચારમાં પહોંચ્યા હતા હર્ષ સંઘવી અને જે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હર્ષ સંઘવી દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કરવામાં આવ્યા હતા। હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસીઓ અને આમ આદમી પાર્ટી ઈવીએમને દોષ આપે છે, પરંતુ આ વર્ષે ઈવીએમ તેમજ કોંગ્રેસીઓ બંને થાકી ગયા છે। કોંગ્રેસને ઉમેદવારો પણ મળતા નથી અને દેશને સૌથી ખરાબ હાર તરફ આગળ તેઓ વધી રહ્યા છે। પંજો અભરાઈ ગયો છે અને કાર્યાલયના શટરો પણ બંધ દેખાઈ રહ્યા છે। ગુજરાતને બદનામ કરનારાઓના છાપરા પડી ગયા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો। સાથે જ તેમણે કહ્યું કે આવા લોકો તમારી સોસાયટીમાં આવે તો તેમને બહાર કાઢતા પહેલાં એક સવાલ પૂછજો કે ખડગેજીને આ સ્ટેટમેન્ટ આપવા માટે કોણે કહ્યું હતું અને શા માટે આ પ્રકારનું સ્ટેટમેન્ટ તેમણે આપ્યું હતું તેવા સવાલ પૂછવા પણ તેમણે લોકોને કહ્યું હતું। સાથે જ ભાજપમાંથી નારાજ થઈને કોંગ્રેસમાં ગયેલા નેતાઓના નામ લીધા વિના તેમણે કહ્યું કે તાઇફા કરનારા જનસેવકોથી વડોદરાના વાસીઓ કંટાળી ગયા છે। જે લોકો પાર્ટી બદલીને વિપક્ષમાં ગયા છે તેઓ ઘરે ભેગા થવાના છે। લોકો તેમને પૂછે છે કે માત્ર શા માટે વિરોધ જ કરો છો, શા માટે વિકાસ નથી કરતા, અને હવે તેમનો ઘરે પાછો જવાનો સમય આવી ગયો છે। સાથે તેમણે કહ્યું કે નાના મોટા ખાડા હોય તેની રીલ બનાવીને કેટલાક નેતાઓ સોશિયલ મીડિયામાં ચમકવા માટે થઈને 10-15 રીલો પણ મૂકતા હોય છે। આમ વિરોધીઓ પર વરસતા શું કહ્યું છે હર્ષ સંઘવીએ તે પણ સાંભળો। મારી વડોદરા શહેરના સૌ નગરજનોને વિનંતી છે કે આવનારા દિવસોમાં આ ગુજરાત અને ગુજરાતને બદનામ કરવા વાળા લોકો જો તમારી સોસાયટીમાં આવે તો સોસાયટીમાંથી બહાર નીકાળો તે પહેલા એક પ્રશ્ન જરૂરથી પૂછજો કે આ ખડગેજીએ જે ગુજરાતના લોકોને બદનામ કર્યા તે સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખે લખી આપેલું? અને જ્યારે આ ખડગેજીએ આ સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે આ એક બી કોંગ્રેસીઓ કે આપના એક બી નેતા દ્વારા કેમ એનો વિરોધ ના કરવામાં આવ્યો? શું આ સૌ લોકો ગુજરાતના નેતાઓ નથી? શું એમને સૌને પોતપોતાના વિસ્તારની અંદર નાની મોટી ચૂંટણીઓમાં આજ ગુજરાતના નાગરિકોએ ચૂંટાઈને વિધાનસભા કે જિલ્લા પંચાયત સુધી નથી પહોંચાડ્યા? આ પ્રશ્ન જરૂરથી પૂછજો। વડોદરા શહેરના નાગરિકો માટે અનેક નવા પ્રોજેક્ટો લાવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું। આપણે સૌએ વડોદરામાં ભારે વરસાદના કારણે જે ભરાયેલા પાણીના કારણે અનેક લોકોએ તકલીફ વેઠી, ભવિષ્યમાં તકલીફ ના પડે તે માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો અને એ વિશ્વામિત્રીની કેરિંગ કેપેસિટી વધે તે માટે હિસ્ટોરિકલ ટાઈમની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો। હવે આખો આ પ્રોજેક્ટને હજી એક સ્ટેપ આગળ વધારતા આ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટને આગળ વધારવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના નાગરિકો માટે 75 મીટરનો રિંગ રોડ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો। સુરસાગર લેક પર, સુરસાગર તળાવમાં શિવજીની એ અલૌકિક પ્રતિમા જે આપને સૌને ભાવનાત્મક કરી લેતી હોય છે, એ જ સુરસાગર લેક પર લેઝર શો, ફાઉન્ટેન શો અને ઐતિહાસિક અદ્ભુત
આરતીની વ્યવસ્થા એ રાજ્ય સરકારના વિભાગોમાંથી મહાનગરપાલિકા સાથે મળીને વડોદરા શહેરના નાગરિકો માટે ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક ઝોનમાં અમારા વડોદરા શહેરના યુવાનોને હું કહેવા માંગુ છું કે વડોદરા શહેરના તમામ ઝોનોમાં એક સ્વિમિંગ પુલ અને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અર્બન હાર્ટ દ્વારા મારા યુવાન સાથીઓ માટે એક અદ્ભુત સ્થળનું નિર્માણ કરવામાં આવવાનું છે. પાણી પુરવઠાના અનેક નવા પ્રોજેક્ટો વડોદરા શહેરના તમામ ક્ષેત્રની અંદર આવનારા 40 વર્ષના પ્લાનિંગ જોડે પાણીની જે જરૂરિયાત પડશે તેવા મહત્વના પ્રોજેક્ટો લેવામાં આવ્યા છે. રોડ અને રોડનું રીડેવલપમેન્ટ જોડે જોડે 2000 થી વધારે સીસીટીવી કેમેરાઓ બરોડામાં લગાડવામાં આવ્યા છે. મેગા ફૂડ પાર્ક આપણા બરોડામાં બનાવવા જઈ રહ્યા છે. એ જ રીતે ખૂબ જ મોટું કન્વેન્શન સેન્ટર બી બરોડામાં આપણે બનાવવા જઈ રહ્યા છે. આ બધા જ પ્રોજેક્ટો થકી વડોદરાના નાગરિકોને નવી સુવિધાઓ વડોદરામાં આવનારા દિવસોમાં ઉપલબ્ધ થવાની છે. હું આપ સૌને ગેરંટી આપું છું, મારી પાસે અનેક સર્વે આવ્યા છે. વડોદરાના લોકો આ દરરોજ તાઇફાઓ કરીને નાટક કરનાર જનસેવકોથી કંટાળેલા છે. ભલે પાર્ટી બદલીને વિપક્ષમાંથી આજે લડતા હોય, એવા બધા જ લોકો ઘર ભેગા થવાના છે. લખી લેજો આજથી. અને પરિસ્થિતિ એવી છે કે જ્યાં જાય છે ત્યાં લોકો સવાલ પૂછે છે કે તમે માત્ર વિરોધ જ કરો છો, તમને જે જવાબદારી આ વિસ્તારના નાગરિકોએ આપેલી એ જવાબદારીના ભાગરૂપે જે કામ તમારે કરવાનું હતું એ કામ કરવાની બદલે ન્યૂઝપેપરની અંદર હેડિંગ બનાવવા માટે માત્ર ને માત્ર વિરોધ કરીને આખા વોર્ડોને નુકસાન કરનાર લોકોને જ્યાં જાય છે ત્યાં લોકો પ્રશ્ન પૂછે છે. આ પ્રકારના લોકોનો સંપૂર્ણ સફાયો થવાનો છે. મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આ જ રીતે મજબૂતાઈથી કામ કરતા રહેજો. લોકોના દુઃખમાં ઉભા રહીને આપણે તાઇફાઓ કરવાની જરૂર નથી. એ દુઃખ કઈ રીતે દૂર થાય તે માટે ખભે બેસાડીને લોકોના કામ પૂરા કરવાની શક્તિ આપણે રાખવાની છે. અમારા બધા જ ઉમેદવારોને પહેલા દિવસે જ્યારે સંકલ્પ લેવડાવ્યો તે પછી જ બેઠકમાં મેં કહ્યું પહેલી વાર કે આજથી તમે સૌએ સંકલ્પ લીધો છે, તમે ઉમેદવાર છો, તમે કાલના ભવિષ્યના આ વિસ્તારના કોર્પોરેટરો છો. કોર્પોરેટરની જવાબદારી છે કે મારા અહીંયા બેઠેલા આ હજારો નાગરિકો આવા ગરમીના સમયની અંદર ઘર કામ છોડીને જો આપણી સૌની જોડે ઊભા હોય તો એવા એક બી નાગરિકનો રાત્રે 2 વાગે બી નાનામાં નાના કામ માટે ફોન આવે તો હસતા મોડે ફોન ઉચકીને સારો જવાબ આપીને એના કામનો નિકાલ કઈ રીતે આવે તે દિશામાં આપણે કામ કરવાનું છે. આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે. આજકાલ આ કોંગ્રેસિયાઓના પેટમાં બહુ દુખે છે અને દુખવું બી જોઈએ, કારણ કે આ કોંગ્રેસીઓથી આખું ગુજરાત કંટાળેલું. એ કોંગ્રેસીઓ હવે અમારા મજબૂત કામોના લીધે અમારાથી કંટાળેલા છે અને થાકવા જ જોઈએ. મારા બરોડા શહેરના નાગરિકો આજે મને કહે
કે અશાંત ધારાને મજબૂત કરવો અને આપણા ક્ષેત્રોને સુરક્ષિત રાખવા તે ખોટું કામ છે? અશાંત ધારાને મજબૂત કરવો જોઈએ કે ના કરવો જોઈએ? તમે જ મને કહો, જરાક જોરથી કહો તો જ સંભળાશે. અને આ અશાંત ધારાને મજબૂત કર્યો, તેમાં કોંગ્રેસીઓ કેમ ઉપર નીચે થાય? મારે મારા રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું કે આ કોંગ્રેસીઓને કટકી મળતી હોય પરમિશન લાવવા માટેની એ કામોને એમને કઈ બી કરીને બંધ કરાવવા? આ અશાંત ધારાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિધાનસભાના બજેટ સત્રમાં અશાંત ધારાને બિલકુલ મજબૂત બનાવવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં વિસ્તારોની અંદર આ પ્રકારના કોઈ બી ષડયંત્ર રચવાનો પ્રયાસ કરશે તો એને હજી વધુ કડકાઈથી કામ કરવામાં આવશે, કામ લેવામાં આવશે. મારા વડોદરા શહેરના સૌ નાગરિકોને આજે વિનંતી છે કે કોઈ એક બી વોર્ડ એવો ના હોવો જોઈએ, કોઈ એક બૂથ એવું ના નીકળવું જોઈએ કે જ્યાં આ ગુજરાત વિરોધી માનસિકતાના પક્ષવાળા એક બી બૂથમાં એમનો વિજય ના થવો જોઈએ. ત્યારે જ એમની માનસિકતા બદલાશે. મારી આજે આપ સૌને વિનંતી છે કે તમારા ઘરમાં જો વડીલો જે હોય ને, આ ખાસ કરીને મારી ઉંમરના યુવાનોને હું કહેવા માંગુ છું, અહીંયા કેટલા વડીલો એવા છે જેને કોંગ્રેસનું શાસન જોયું છે? જરાક હાથ ઊંચા કરે. કાકા તમારે તો વાલ બી નથી બચ્યા, તમે નહીં જોયેલું? ના ના, આજે તો બધા તમે એને પાછળ બી 3 લાઈન છોડીને બી. હું તો ગૃહમંત્રી છું એટલે નજર બધે જાય. આમાંથી કેટલા લોકો એવા છે વડીલો મારા કે જેને કોંગ્રેસનું શાસન જોયું હોય? ખાલી હાથ ઊંચા કરો. વાહ. હવે જો મારી આ વડીલોને હાથ જોડીને વિનંતી છે કે તમે મારી ઉંમર અને મારી પછી જન્મેલા સૌ યુવાનોને જરૂરથી કોંગ્રેસના શાસનમાં આ વડોદરા શહેર કોના નામે ઓળખાતું હતું ને એ બી કહેજો. આ વડોદરા શહેર વડોદરાની સંસ્કૃતિના નામે નહીં પરંતુ વડોદરાના ગુંડાઓના નામે ઓળખાતું થઈ ગયેલું એવું શાસન આ કોંગ્રેસનું શાસન હતું. આ તો ભલું કરો, તમે બધા હોશિયાર લોકો હતા કે ભારતીય જનતા પાર્ટીનું શાસન સમય પર આવી ગયું, એક પછી એક આ લુખ્ખા ગુંડાઓનો સફાયો થઈ ગયો. આ હજારો કિલોમીટરના રોડ બને ને સાહેબ, તેમાં એક ખૂણા પર ખાડો દેખાય ને એટલે તમારે આજકાલના નવા આવેલા છે ને એ ખાડામાં બેસીને 15-20 રીલ બનાવશે, એમાંથી એકાદ જે સારી લાગતી હશે એ રીલ તમારા સૌ સુધી મોકલશે. પણ આ વડીલોને જઈને પૂછજો કે કોંગ્રેસના શાસનમાં રોડના નામે રૂપિયા પાસ થઈ જતા હતા, રોડના બિલો પાસ થઈ જતા હતા, પણ જમીન પર રોડ ક્યારેય નતા બનતા. એ હતું આ કોંગ્રેસનું શાસન. અહીંયા કેટલા લોકો એવા છે કે જેમને પોતાનું ઘર પોતે બનાવ્યું હોય? એ હાથ ઊંચા કરે. બાકીના બધા આજુબાજુમાં રહો છો? હાથ ઊંચા કરો જરા, દેખાય એમ. આ જેને જેને પોતાનું ઘર પોતે બનાવ્યું હોય તેના ઘરમાં ઘર બનાવ્યા પછી ક્યારેય નળ નથી બદલવો પડ્યો ભાઈ? બદલવો પડ્યો છે ને? ક્યારેક ટ્યુબલાઇટ, ક્યારેક બલ્બ બદલવો પડે છે કે નહીં? ક્યારેક 2, 4, 5 વરસાદ પછી કલરની પીછી મરાવી પડે છે કે નહીં?
તો આ વડોદરા શહેર તો કેટલું મોટું છે મારા ભાઈઓ. આ સ્ટ્રીટ લાઇટ નાખીએ તો ક્યારેક કોઈક સ્ટ્રીટ લાઇટનો બલ્બ ઉડી જાય તો એ બલ્બ તો બદલવો પડે કે ના બદલવો પડે? પણ સ્ટ્રીટ લાઇટ નાખી છે એટલે બલ્બ બદલવો પડે છે. હવે મારા એક કોંગ્રેસના મિત્ર મને એમ કે અમારા સમયે તો આવા કોઈ વાંધા આવતા જ નતા. મેં એને કીધું, ભાઈ તમે ભલા માણસ સ્ટ્રીટ લાઇટ જ નહીં નાખતા તો બલ્બ ક્યાંથી તમારે બદલવો પડે? હવે તમારે આ સાચો જવાબ લોકોને આપવો પડશે કે નહીં? પણ તમે કોઈ રોડની ફરિયાદ કરી, તમે કોઈ સ્ટ્રીટ લાઇટની ફરિયાદ કરી, તમે કોઈ ડ્રેનેજની ફરિયાદ કરી, અને જો આપણા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એના ઉપર ધ્યાન ના આપે તો જરૂરથી ભૂલ છે. પણ એ વ્યક્તિ જો પહેલા જ દિવસથી એની ઉપર મહેનતમાં હોય તો એ તો નિરંતર કામનો આ સ્વરૂપ છે. આ તો દરરોજ કામ આવું આવવાનું અને આ કામો પૂરા થતા જશે. પણ આપણા વડોદરાનો વિકાસ ક્યારેય અટકશે નહીં તેવી હું 100% ગેરંટી આપવા આવ્યો છું.